આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. Krishna, Krishna, Hare Krishna, Hare Hare.
चले कर्मों का लेखा, जैसे कर्म कमाए रे। अगले जन्म में पिछले जन्म का आप हिसाब चुकाए रे। હે અર્જુન, જીવાત્મા જ્યારે એક શરીર છોડી જાય છે તો એની સાથે એના ગયા જન્મના શરીરની વૃત્તિઓ, એના સંસ્કાર અને એના સારા કર્મોનો હિસાબ, અર્થાત એનું પ્રારબ્ધ સૂક્ષ્મ રૂપમાં સાથે જાય છે. હે મધુસૂદન, મનુષ્યનું શરીર ત્યાગ્યા પછી જીવાત્મા ક્યાં જાય છે? માનવ શરીરને ત્યાગ્યા બાદ મનુષ્યને પોતાના પ્રારબ્ધ અનુસાર એના પાપો અને પુણ્યોને ભોગવવા પડે છે. એને માટે ભોગ યોનિઓ બની છે, જે બે પ્રકારની છે, ઉચ્ચ યોનિઓ અને નીચ યોનિઓ. એક પુણ્યવાળા મનુષ્યનો જીવાત્મા ઉચ્ચ યોનિઓમાં સ્વર્ગમાં રહીને પોતાના પુણ્ય ભોગવે છે. અને પાપી મનુષ્યનો જીવાત્મા નીચ યોનિઓમાં નર્કમાં રહીને પોતાના પાપો ભોગવે છે. ક્યારેક એવું થાય છે કે ઘણા પ્રાણી સ્વર્ગ નર્કનું સુખ દુઃખ પૃથ્વી લોક પર જ ભોગવે છે. આજ લોકમાં કઈ રીતે? એને તું એમ સમજ અર્જુન કે કોઈ સંપન્ન મનુષ્ય છે, મહેલોમાં રહે છે, એની સેવા માટે દાસ દાસીઓ ઊભા પગે રહે છે. એનો એકનો એક જુવાન દીકરો છે, જેને સંસારમાં સૌથી અધિક પ્રેમ કરે છે અને પોતે પોતાના સંસારનો સૌથી ભાગ્યશાળી મનુષ્ય સમજે છે. પરંતુ એક દિવસ એનો જીવાન દીકરો અચાનક કોઈ દુર્ઘટનામાં મરી જાય છે. દુઃખોનો પહાડ એના પર તૂટી પડે છે. સંસારની સર્વ વસ્તુઓ એની પાસે હોવા છતાં પણ એ દુઃખી થઈને રહે છે અને મરણ સુધી પોતાના પુત્રના મૃત્યુની પીડામાંથી મુક્ત નથી થતો. એ પુત્રના જવાન થવા સુધી એ મનુષ્યએ જે સુખ ભોગવ્યા છે એ સ્વર્ગના સુખોની જેમ હતા, અને પુત્રના મૃત્યુ પછી એણે જે દુઃખ ભોગવ્યા છે એ નર્કના દુઃખોથી વધારે હતા. એ મનુષ્યને આ જ રીતે આ સંસારમાં રહીને પણ એના પાછલા જન્મોના સુખ દુઃખને ભોગવવા પડે છે. વાહ પ્રભુ, વાહ. હે મધુસૂદન, હવે એ જણાવો કે મનુષ્ય પોતાના પુણ્યોને કઈ કઈ યોનિઓમાં અને ક્યાં ભોગવે છે? હે અર્જુન, પુણ્યવાન મનુષ્ય પોતાના પુણ્યો દ્વારા કિન્નર, ગંધર્વ અથવા દેવતાઓની યોનિઓ ધારણ કરીને સ્વર્ગલોકમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એના પુણ્ય ક્ષીણ ન થઈ જાય. અર્થાત? અર્થાત એમ કે પ્રાણીના હિસાબમાં જેટલા પુણ્ય કર્મ હોય છે એટલા જ સમય માટે એને સ્વર્ગમાં રાખવામાં આવે છે. જ્યારે પુણ્યના ફળની અવધિ સમાપ્ત થઈ જાય છે તો એને પાછું પૃથ્વી લોક પર આવવું પડે છે અને મૃત્યુલોકમાં પુનર્જન્મ ધારણ કરવો પડે છે. પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષ્યત્વા શાશ્વતી સમા શુચિના શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. પરંતુ સ્વર્ગલોકમાં મનુષ્યના પુણ્ય કેમ સમાપ્ત થઈ જાય છે? ત્યાં જ્યારે એ દેવ યોનિમાં હોય છે તો એ અવશ્ય જ સારા કર્મ કરતો હશે. એને એ સારા કર્મોનું પુણ્ય તો પ્રાપ્ત થતું હશે. નહીં અર્જુન, ઉચ્ચ યોનિમાં દેવતા બનીને પ્રાણી જે સારા કર્મ કરે છે
અથવા નીચ યોનિમાં જઈને પ્રાણી જે ક્રૂર કર્મ કરે છે એ કર્મોનું એને કોઈ ફળ નથી મળતું. કેમ? કેમ કે એ સર્વભોગ યોનિઓ છે. ત્યાં પ્રાણી કેવળ એના સારા ખરાબ કર્મોનું ફળ ભોગવે છે. આ યોનિઓમાં કરેલા કર્મોનું પુણ્ય અથવા પાપ એને નથી લાગતું. હે પાર્થ, કેવળ મનુષ્યની યોનિમાં જ કરેલા કર્મોનું પાપ અને પુણ્ય હોય છે, કેમ કે આ જે કર્મ યોનિ છે. આનો અર્થ એ થયો કે જો કોઈ પશુ કોઈની હત્યા કરે તો એનું પાપ એને નહીં લાગે, અને જો કોઈ મનુષ્ય કોઈની અકારણ હત્યા કરશે તો પાપ લાગશે. એકદમ બરાબર. પણ આ અંતર કેમ? એટલા માટે કે પૃથ્વીલોક પર સમસ્ત પ્રાણીઓમાં કેવળ મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે વિવેકશીલ છે. એને સારા ખરાબની ઓળખ છે. બીજું કોઈ પણ પ્રાણી આવું નથી કરી શકતું. એટલે જ કોઈ સાપ કોઈ મનુષ્યને અકારણ જ દંશ દે અને મરી જાય તો સાપને એની હત્યાનું પાપ નહીં લાગે. એ જ રીતે સિંહ બીજા જાનવરની હત્યા કરે છે તો એને એનું પાપ નથી લાગતું. અથવા બકરીનું ઉદાહરણ લઈ લો. બકરી કોઈની હત્યા નથી કરતી, ઘાસચારો ખાય છે. એ કારણે એ પુણ્યની ભાગીદાર નથી થતી. પાપ પુણ્યનો હિસાબ અર્થાત પ્રારબ્ધ કેવળ મનુષ્યનું બને છે. એટલે જ જ્યારે મનુષ્યના પાપ અને પુણ્ય ભોગવી લે છે તો એને ફરીથી મનુષ્યની યોનિમાં મોકલાય છે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષિણે પુણ્યે મૃત્યલોક વિશંતિ એવમ ત્રે ધર્મમ અનુપ્રપન્ના ગતા ગતં કામ કામા લભંતે. અર્થાત દેવોની યોનિમાં જે મનુષ્ય હોય છે એ પોતાના સુખ ભોગવીને સ્વર્ગમાંથી પણ પાછા આવે છે. હા, અને મનુષ્યની યોનિ પ્રાપ્ત થાય ત્યારે પાછા કર્મ કરે છે. અને આ જ રીતે સદૈવ જન્મ મૃત્યુનું કષ્ટ ભોગવ્યા કરે છે. હે મધુસૂદન, શું કોઈ એવું સ્થાન નથી જ્યાંથી ફરી પાછું આવવું ન પડે અને જન્મ મરણનું આ ચક્ર સમાપ્ત થઈ જાય? એવું સ્થાન કેવળ પરમધામ છે, અર્થાત મારું ધામ, જ્યાં પહોંચ્યા પછી કોઈને પાછું નથી આવવું પડતું. એને જ મોક્ષ કહે છે. ન તદભાસતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા નિર્વતન્તે તદ્ધામ પરમમ મમ. सब लोगों से लौट कर जीव भूमि पर आए, वो नहीं लौटे फिर यहाँ धाम जो मेरे जाए, परम शांति वहीं पाए. હે અર્જુન, મનુષ્ય જન્મનો પ્રધાન ઉદ્દેશ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, અને એ મોક્ષ કેવળ મનુષ્ય યોનિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે જ મનુષ્યના શરીરને મોક્ષનું દ્વાર કહેવાય છે. હે અર્જુન, માનવ શરીર બહુ મુશ્કેલીથી મળે છે. એને વ્યર્થ જ ગુમાવવું ન જોઈએ. દેવતા પણ માનવ શરીરની આકાંક્ષા કરે છે, પરંતુ મનુષ્યની વિડંબના એ છે કે આ શરીરને અર્થાત મોક્ષના અવસરને ગુમાવતો રહે છે. પૂર્ણ આયુ ભોગ વિલાસમાં વિતાવે છે, ત્યાં સુધી કે જ્યારે શરીર છોડવાનો સમય આવે છે ત્યારે વાસના એનો પીછો નથી છોડતી. હે અર્જુન, મૃત્યુ સમયે જે વાસના મનુષ્યના મનમાં દ્રઢ રહે છે, આ જે વાસનાના અંતર્ગત
મનુષ્યનો બીજો જન્મ થાય છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ અંતે કલેવરમ તમ તમે વૈતી કોન્તે સદા તબ ભાવ ભાવિતઃ. પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ આ શું કહે છે કે મૃત્યુના સમયે મનુષ્યના મનમાં જે વાસના કે અધૂરી કામના હોય છે, મનુષ્યનો બીજો જન્મ એના અંતર્ગત જ થાય છે. આનો શું અર્થ છે? દેવી, આ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું છે એ અત્યંત ગોપનીય છે અને ગૂઢ જ્ઞાન છે. અરે એને એક ગુપ્ત વિદ્યા જ સમજો. જેને આ વિદ્યા આવડી જાય એ પ્રાણીને બહુ જ સહજ રીતે મોક્ષ મળી જાય છે. હું સમજી નહીં ભગવાન, આ ગુપ્ત વિદ્યા શું છે? દેવી, આ ગુપ્ત વિદ્યા મરવાની વિદ્યા છે. પ્રભુનું કહેવું છે કે પ્રાણીએ ભલે ગમે તેવું જીવન વ્યતીત કર્યું હોય, અંતકાળે જો એકાગ્ર મન થઈને કેવળ પ્રભુનું ધ્યાન કરીને શરીરનો ત્યાગ કરે તો એ સીધો પરમાત્માના ચરણોમાં પહોંચી જાય છે, જ્યાંથી એને પાછું આવવાનું નથી હોતું. અંતમતા સોઈ ગતા, અર્થાત મૃત્યુની ક્ષણ બહુ જ મહત્વની ક્ષણ હોય છે. આ ક્ષણમાં પ્રાણી જે વાતનું ધ્યાન ધરે છે એ જ અનુસાર એને બીજો જન્મ પ્રાપ્ત થાય છે. ભગવાન, આ ગૂઢ વાતને કોઈ ઉદાહરણ આપીને સમજાવવાની કૃપા કરો. દેવી, આ સંબંધે મહર્ષિ જળભરતથી સારું કયું ઉદાહરણ હોઈ શકે? જડભરત? જળભરત એક નિષ્પાપ ઋષિ હતા. એ મુક્તિના દ્વાર સુધી પહોંચી ગયા હતા. એમણે હરણના એક નિસહાય વાછડાને પાળ્યું હતું. એ વાછડા સાથે એમનું મન એટલું મળી ગયું હતું કે દરેક વખતે એમને હરણના વાછડાની જ ચિંતા થતી. ત્યાં સુધી કે પોતાના મૃત્યુ સમયે પણ એમનું ધ્યાન એ જ વાછડામાં રહેતું. બસ અંતિમ ક્ષણમાં પણ કેમ કે એમનું ધ્યાન એ વાછરડામાં જ હતું, એ કારણે બીજા જન્મમાં એમને હરણની યોની મળી હતી. પ્રભુ, મૃત્યુના સમયનું આટલું મહત્વ કેમ હોય છે? દેવી, મનુષ્યના મૃત્યુનો સમય મોક્ષનો અવસર હોય છે. એ સમયમાં યદિ મનુષ્ય એના વિધાતાના મિલનને બદલે એની માયાના મોહમાં પડ્યો રહે તો એ વિધાતાના અપમાન જેવું જ છે. તો એ વિધાતાના અપમાન જેવું જ છે કે એ એના વિધાતાથી અધિક મહત્વ એની બનાવેલી માયાને આપે છે. એટલે એને મૃત્યુ પશ્ચાત સ્વર્ગ તો મળી શકે છે, પરંતુ મોક્ષ નથી મળી શકતો. એટલે દેવી, મૃત્યુ સમયે
મનુષ્યએ સંસારની કોઈ પણ વસ્તુમાં નહીં, કેવળ એના પરમાત્મામાં ધ્યાન લગાડવું જોઈએ. હે યોગેશ્વર, આપે મારા ઘણા પ્રશ્નોના ઉત્તર આપ્યા. એક પ્રશ્ન હજુ પૂછવા માંગુ છું. સાંભળ્યું છે કે મૃત્યુ સમયે મનુષ્યએ ઘણું કષ્ટ ભોગવવું પડે છે. પછી એ મૃત્યુ યુદ્ધભૂમિ પર કોઈ ઘાતક શસ્ત્રના ઘાને કારણે હોય અથવા એની મેળે હોય. શું મૃત્યુને સરળ બનાવવાની કોઈ રીત નથી? હે અર્જુન, પ્રશ્ન મૃત્યુને સરળ બનાવવાનો નથી, પરંતુ જીવન મૃત્યુના ચક્રમાંથી નીકળીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. જો મનુષ્ય મૃત્યુ સમયે આ વિધિ અપનાવે, જે હું તને દેખાડું છું, તો એનાથી તરત મોક્ષ પ્રાપ્ત થશે અને સીધો મારા ધામ પહોંચશે. એ ગોપનીય વિધિ કઈ છે માધવ? પ્રાણ ત્યાગતી વખતે તમારી બધી ઇન્દ્રિયોના દ્વારને રોકીને તથા મનને હૃદયમાં સ્થિર કરીને અને પ્રાણને મસ્તિષ્કમાં સ્થાપિત કરીને પરમાત્માનું સ્મરણ કરતા કરતા ઓમ મંત્રનું ઉચ્ચારણ કરે તો એ મનુષ્યએ જીવનભર ગમે તેટલા પાપ કર્યા કેમ ન હોય, એને મોક્ષ અવશ્ય પ્રાપ્ત થશે. ऐसा दुराचारी पापात्मा जन्मो जिसने पाप कमाए, लेकर भाव अनन्य वो अर्जुन मेरी शरण में यदि आ जाए, धर्मात्मा हो जाए उसी क्षण, धर्मात्मा हो जाए उसी क्षण, जिस क्षण मुझ में चित्त लगाए, धर्मात्मा हो जाए उसी क्षण, जिस क्षण मुझ में चित्त लगाए, मेरे भक्त का नाश न हो कभी, मेरी कृपा से मुक्ति वो पाए, मेरा आश्रित मेरी कृपा से शाश्वत शांति परम सुख पाए. હે ભોળેનાથ, પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ સમયે ઓમ શબ્દના ઉચ્ચારણથી પાપીથી પાપી મનુષ્યના આત્માને પણ મુક્તિ મળી જાય છે. દેવી, ઓમ કેવળ એક શબ્દ નથી, સમસ્ત મંત્રોનો શિરોમણી મંત્ર છે ઓમ. આનો મહિમા અનંત છે. આધ્યાત્મિક સાધનાની સફળતાનું કેન્દ્ર બિંદુ ઓમ છે. સિદ્ધિ પ્રાપ્તિનું સૂત્ર પણ ઓમ છે. આ એક મંડળ છે જેનાથી સર્વ જ્ઞાન અને સર્વ સૃષ્ટિઓ ઉત્પન્ન થઈ છે. ઓમની સાધના જ્ઞાન અને ભક્તિના માર્ગને પ્રકાશિત કરી દે છે અને પોતાના જીવનમાં ઓમનું ઉચ્ચારણ કર્યા કરતા પ્રાણીને સુખ, સમૃદ્ધિ, વૈભવ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. પ્રભુ, આ વાત તો મનુષ્યના જીવનના સંબંધે છે, પરંતુ એના મૃત્યુ સમયે ઓમના ઉચ્ચારણનું આટલું મહત્વ કેમ છે કે પાપી મનુષ્યના શરીરને શુદ્ધિ અને આત્માને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે? દેવી, મનુષ્યના શરીરને બ્રહ્મપુર કહેવાય છે.
અને માનવ દેહની ભીતર હૃદય કમળમાં આત્માની દિવ્ય જ્યોતિ પ્રકાશિત રહે છે. મૃત્યુને સમયે જ્યારે મનુષ્ય ઓમ ઓમ ઓમનું મંદ મંદ ઉચ્ચારણ એક લયની સાથે કરે છે, તો આત્મા અને પરમાત્મા બંને જ મહાસુખ અને મહાઆનંદ સાથે નાચી ઉઠે છે અને બંને એકબીજા સાથે મિલન માટે એવા વ્યાકુળ થઈ જાય છે જેમ યુગો યુગોથી વિખૂટા પડેલા બે પ્રેમી સર્વ સીમાઓ તોડીને એકબીજામાં સમાઈ જવા માટે એકબીજા તરફ આગળ વધે છે. વાહ પ્રભુ વાહ, આપે પરમાત્માના આત્મા સાથે મિલનની એટલી સુંદર, એટલી મોહક વ્યાખ્યા કરી છે. દેવી, માનવ શરીરને પ્રભુએ મુક્તિનું દ્વાર કહ્યું છે, પરંતુ મનુષ્ય એના મહત્વને સમજી નથી શકતો. આ જ મહત્વને કારણે માનવ શરીરની રચના પણ વિશેષ રૂપમાં કરી છે. મનુષ્યનો દેહ એક નાનું એવું બ્રહ્માંડ છે જેમાં સમસ્ત લોકોનો નિવાસ છે. બ્રહ્મરંધ બ્રહ્મલોકનું પ્રતીક છે. માનવ શરીરમાં ત્રણેય લોક કઈ રીતે સમાઈ ગયા છે પ્રભુ? મનુષ્યના શરીરમાં પગથી નાભી સુધી ભૂલોક છે. નાભીથી કંઠ સુધી અંતરિક્ષ તથા કંઠથી કપાળ સુધી સ્વર્ગલોક છે અને કપાળમાં મહા, જન, તપ અને સત્યલોક છે. યોગીજન માનવ શરીરની આ રચનાને સારી રીતે સમજે છે, એટલે જ એ દેહ ત્યાગવાને સમયે પ્રાણોને પહેલા ઉપર તરફ ઉઠાવીને કંઠમાં અર્થાત અંતરિક્ષમાં લઈ આવે છે. કંઠના વિશુદ્ધ ચક્રમાંથી આદ્ય ચક્રમાં લઈ જાય છે અને ત્યાંથી કપાળમાં સહસ્ત્રારમાં સ્થાપિત કરીને બ્રહ્મલિંગ દ્વારા જ પોતાના પ્રાણ શરીરમાંથી કાઢી નાખે છે. સાધારણ મનુષ્યને આ વિધિનું જ્ઞાન નથી હોતું, એટલે એમના પ્રાણ પ્રાય બીજા દ્વારોમાંથી નીકળે છે. હે કેશવ, આપે મારા મનમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવીને અજ્ઞાનના અંધકારને નષ્ટ કરી નાખ્યો છે. મારા મનમાંથી મોહ અને ભ્રમના સર્વ પડદા ખસી ગયા છે. હવે હું પોતાની જાતને આપની સર્વ આજ્ઞાને આધીન કરું છું. હે અર્જુન, તારા મોઢે આ વાત સાંભળીને મને પરમ સંતોષ મળ્યો છે. હું પ્રસન્ન છું અર્જુન, બહુ જ પ્રસન્ન છું. તો પણ તારા મનમાં હજી પણ કોઈ શંકા, કોઈ આશંકા અથવા કોઈ પ્રશ્ન હોય તો? ના માધવ, હવે આ મનમાં કોઈ શંકા, કોઈ આશંકા, કોઈ સંશય નથી. મનમાં હવે કેવળ વિશ્વાસ અને શ્રદ્ધા છે. કેશવ, હવે મારે બીજું કંઈ નથી પૂછવું, કંઈ નથી જાણવું. હા, મને આપનો શિષ્ય સમજીને જો આપને કોઈ અંતિમ ઉપદેશ આપવો હોય તો એ પ્રસાદ પામવા માટે મેં મારા મનની ઝોળી ખુલ્લી રાખી છે. મને જે યોગ્ય સમજો એ જ અંતિમ ઉપદેશ પ્રદાન કરો. સાચે જ મારો અંતિમ ઉપદેશ સાંભળવા માંગે છે તું? હા કેશવ, અત્યાર સુધી મેં જેટલું પૂછ્યું એટલું જ આપે જણાવ્યું છે. હવે હું ઈચ્છું છું કે મારા પ્રશ્નોની સીમાઓથી પણ પાર જે કંઈ બીજું છે એ આપની ઈચ્છાથી આપ મને જણાવો. યદિ એ જાણવા ઈચ્છે છે અર્જુન જે તારી બુદ્ધિ અને તર્કની પાર છે, તો સાંભળ.
મારો અંતિમ ઉપદેશ બસ એટલો જ છે કે અત્યાર સુધી જે મેં તને જ્ઞાન, કર્મ અથવા યોગ આદિની શિક્ષા આપી છે એ બધું ભૂલી જા. સર્વ પૂજાની વિધિઓને, સર્વ યોગ સાધનોને અને સમસ્ત ધર્મોને ભૂલીને કેવળ મારા શરણે એવા પ્રકારે આવ જેમ કાંટાઓથી લોહી લુહાણ અને કાદવથી ભરેલું એક બાળક રડતું રડતું ભાગીને એની માના ખોળામાં આશરો લે છે. અને જે પ્રકારે માં એના શરીર પરથી સર્વ ગંદકી અને કાદવ ધોઈને એને ફરીથી એક ફૂલની ભાંતિ નિર્મળ અને સ્વચ્છ બનાવી દે છે, હે અર્જુન, એ જ પ્રકારે હું તારા સમસ્ત પાપોનો મેલ ધોઈને તને પાપ મુક્ત કરી દઈશ અને સમસ્ત સંસારિક બંધનોમાંથી મુક્તિ આપીને તને શાશ્વત શાંતિ પ્રદાન કરીશ. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો मोक्षयिष्यामि मा शुच. सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा. मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा. शोक न कर मेरी भक्ति में खो जा. धर्म अधर्म के भेदों से न्यारे अमर है गीता की बोल सारी. हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेव, पितुमात स्वामी सखा हमारे. पितुमात स्वामी सखा हमारे. हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण 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 हरे हरे. कृष्ण हरे कृष्ण कृष्ण हरे વાહ વાહ પ્રભુ વાહ. હે ભક્તવત્સલ, આ વાત આપ જ કહી શકો છો. આ પશ્ચાત બીજું કંઈ કહેવાનું બાકી નથી રહેતું. આપનો જય હો પ્રભુ, આપનો જય હો. હે કેશવ, સર્વ બંધનોમાંથી મુક્ત થઈને હવે હું પોતાની જાતને આપના શ્રી ચરણોમાં અર્પિત કરું છું. આજ્ઞા આપો કે હવે હું શું કરું. अर्जुन, यह महाभारत का महापर्व तेरे बिन कैसे मनेगा. धर्म के युद्ध में मौन रहा तो फिर कब तेरा धनुष तनेगा. तुझ
पर लोग हंसेंगे युगों तक, तुझ पर लोग हंसेंगे युगों तक, तू ऐसी अपकीर्ति जनेगा। तुझ पर लोग हंसेंगे युगों तक, तू ऐसी अपकीर्ति जनेगा। स्वर्ग मिलेगा न कीर्ति मिलेगी, केवल पाप का भागी बनेगा। स्वर्ग मिलेगा न कीर्ति मिलेगी, केवल पाप का भागी बनेगा। હે અર્જુન, હવે તું ધર્મ ક્ષેત્રમાં પોતાના કર્તવ્યને નિભાવવા માટે આગળ વધ. તારું ગાંડીવ ઉપાડીને એની પ્રત્યંચા ખેંચ અને તારા ગાંડીવના ટંકારથી યુદ્ધની ઘોષણા કર. જેવી આજ્ઞા. પણ મહારાજ, અર્જુને એનું ગાંડીવ ફરીથી ઉપાડી લીધું. અર્જુને એના ગાંડીવની પ્રત્યંચા ખેંચીને એવો ટંકાર કર્યો જેમ કે યુદ્ધની ઘોષણા કરતો હોય. આખરે એ જ થયું જેનો મને ડર હતો. હવે અર્જુન શસ્ત્ર અવશ્ય ઉપાડશે. મહારાજ, એક વિચિત્ર વાત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણના ગીતા ઉપદેશને સાંભળવા માટે સાક્ષાત સમય પણ ઊભો રહી ગયો હતો અને સર્વ સેનાઓ જે અચલ અને સ્થગિત થઈ ગઈ હતી એ જાણે ફરીથી સજીવ થઈ ગઈ છે. જાણે નિંદ્રામાંથી અચાનક જાગી ગઈ હોય. એનો અર્થ છે કે હવે થોડી જ ક્ષણોમાં યુદ્ધ આરંભ થશે. હા મહારાજ, યુદ્ધ આરંભ થશે અને મને વિશ્વાસ થઈ ગયો છે કે ધર્માત્મા પાંડવ પોતાના વિજય તરફ અગ્રસર થશે. પરંતુ આ વાત તું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છે કે વિજય પાંડવોનો થશે? આપણા પક્ષમાં તાજશ્રી ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય અને એવા અનેક અજેય યોદ્ધાઓ છે. બધા છે, પરંતુ શ્રી કૃષ્ણ અને અર્જુન તો આપણા પક્ષમાં નથી ને. તો શું થયું? મહારાજ, ભગવાન વેદ વ્યાસે જે દિવ્ય દ્રષ્ટિ મને પ્રદાન કરી હતી એના દ્વારા મેં ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ અને ચતુર્ભુજ રૂપ જોયું છે. એ સર્વશક્તિમાન છે. યદિ એ ઈચ્છે તો સંસારની સર્વ સેનાઓ પણ એક બાજુ થઈ જાય તો એ સેના કે વ્યક્તિને પરાજિત ન કરી શકે જેના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હોય. એટલે મને વિશ્વાસ છે કે જીત પાંડવોની જ થશે. યત્ર યોગેશ્વર કૃષ્ણો
યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિરીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમઃ. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવ ધનુર્ધારી અર્જુન જેવા યોદ્ધા છે, ત્યાં વિજય શ્રી જ છે. પરાજય તો એમની નિકટ પણ ફરકી નથી શકતો. આ મારો પૂર્ણ વિશ્વાસ છે. હે અર્જુન, તે તારા ગાંડીવના ટંકારથી યુદ્ધની ઘોષણા તો કરી છે. હવે તારા સારથીને આજ્ઞા આપ કે હું શું કરું. કેશવ, હું આપને આજ્ઞા આપું? હે અર્જુન, આમાં આશ્ચર્યની શું વાત છે? આ યુદ્ધમાં હું તારો સારથી છું અને તું મારો મહારથી. મારે તારા રથના ઘોડાઓની લગામ ઝાલવાની છે અને તારે ગાંડીવની પ્રત્યંચા. એટલે હે અર્જુન, જ્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે ત્યાં સુધી હું આ રથને આગળ કઈ રીતે લઈ જઈ શકું? હે મહારથી, આજ્ઞા આપો. હે મહારથી, કૃપા કરીને આજ્ઞા આપો. હે પાર્થ સારથી, રથને પાંડવોની સેનામાં પાછો મારા નિશ્ચિત સ્થાન પર લઈ જાઓ. જેવી આજ્ઞા. સંજય, ચૂપ કેમ છે? બોલતું કેમ નથી? મહારાજ, ચૂપ એટલે છું કે હવે યુદ્ધ આરંભ થશે. ભીષણ સંહાર થશે, કેમ કે અર્જુન પોતાના સ્થાન પર પહોંચી ગયા છે અને મહારાજ યુધિષ્ઠિર હવે યુદ્ધ માટે સંકેત આપશે. પરંતુ આ શું? શું થયું સંજય? મને પણ જણાવ. મહારાજ, આ કઈ રીતે શક્ય છે? તું શું કહેવા માંગે છે? બોલને, શું થઈ રહ્યું છે સંજય? મહારાજ, જ્યેષ્ઠ પાંડવ મહારાજ યુધિષ્ઠિર એમના સર્વ શસ્ત્રો ઉતારીને રથમાં મૂકે છે. શસ્ત્ર મૂકી રહ્યા છે? હા મહારાજ, અને આ જોઈને સર્વ પાંડવ વ્યાકુળ થયા છે. મહારાજ યુધિષ્ઠિર હવે એમના રથમાંથી ઉતરીને કૌરવોની સેના તરફ આગળ વધી રહ્યા છે. કૌરવોની સેના તરફ આગળ વધી રહ્યો છે? ભ્રાતાશ્રી, ભ્રાતાશ્રી! એનો અર્થ છે હવે યુદ્ધ નહીં થાય. ડરી ગયો છે કૌરવોની વિશાળ સેનાને જોઈને. એટલે જ પોતાનો જીવ બચાવવા માટે અવશ્ય દુર્યોધન પાસે ક્ષમાની યાચના કરવા જઈ રહ્યો છે. ભાણિયા,
તું પણ એ જ જોવે છે જે હું જોઉં છું? હા મામાશ્રી, હા. હવે કૃષ્ણ શું કરશે? શું કરશે કૃષ્ણ? યુધિષ્ઠિરને નવી ગીતા સંભળાવશે. આ તો ચમત્કાર જ થઈ રહ્યો છે. યુધિષ્ઠિર આમ કૌરવોની સામે હાથ જોડીને આવી રહ્યો છે. મોટા ભાઈ, ભ્રાતાશ્રી, ભ્રાતાશ્રી! ભ્રાતાશ્રી, 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 ભ્રાતાશ્રી. દાદાશ્રી! મહારાજ, આપ અમારા મોટા ભાઈ થઈને અમને બધાને છોડીને શત્રુઓ તરફ કેમ જાઓ છો? અરે જે સેનામાં દુર્યોધન, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ જેવા યોદ્ધા હોય એની સામે યુદ્ધ કરવાનું સાહસ તો કોઈ મૂર્ખ જ કરી શકે. હા, આ યુધિષ્ઠિરને ન તો દ્યુત રમતા આવડે છે ન યુદ્ધ લડતા. યુદ્ધની પહેલા જ ડરી ગયો. ક્ષત્રિયોના નામ પર ડાઘ છે યુધિષ્ઠિર. હા, આપે તો સર્વ શસ્ત્ર મૂકી દીધા. આમ હથિયાર નાખી દેવા ઉચિત નથી મહારાજ. આપણે ક્ષત્રિય યોદ્ધા છીએ. હે ભરત શ્રેષ્ઠ, આખરે આપના મનમાં શું છે? હું કહું છું યુધિષ્ઠિરના મનમાં શું છે. યુદ્ધથી ડરીને દુર્યોધનના શરણમાં જઈ રહ્યો છે એક કાયર. મહારાજ, યુદ્ધ આરંભના સમયે શત્રુઓની સામે આમ હાથ જોડીને જવું ઉચિત નથી. એનાથી પાંડવોની સેનાનું સાહસ તૂટી જશે અને શત્રુ સેનાની હિંમત વધશે. હા મહારાજ, પાછા વળો અને યુદ્ધ કરવાનો સંકેત આપો. નહીં, હું યુદ્ધ કરવાનો સંકેત આપવાની અવસ્થામાં નથી. અરે, તમે બધા મોઢું નાનું કરીને કેમ ઊભા છો? ચિંતા ના કરો. ધર્મરાજ યુધિષ્ઠિર યુદ્ધ પહેલા પોતાનો ધર્મ નિભાવે છે. કૃષ્ણ